ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશના એક સાવ છેવાડાના ગામડામાં જ્યાં ઉનાળાની બળબળથી બપોરે લૂ વાતી હોય અને વરસાદની કાયમ ખેંચ રહેતી હોય, ત્યાં કાનજી પટેલ નામનો એક અત્યંત મહેનતુ અને ધરતીનો ચોરું ગણાતો ખેડૂત રહેતો હતો. આ ગામની માટીમાં કાનજી બાપાના બાપ દાદાનો પરસેવો ભળેલો હતો. ગામની સીમમાં પ્રવેશ કરતાં જ ધૂળિયા રસ્તાઓ અને કાંટાળા બાવળના ઝાડ એ વાતની સાક્ષી પૂરતા હતા કે અહીં પ્રકૃતિ કેટલી કઠોર છે. કાનજી પટેલના હાથમાં જાણે સાક્ષાત અન્નપૂર્ણાનો વાસ હતો. તે સૂકી ભટ્ટ જમીનમાં પણ પોતાના પરસેવાનું સિંચન કરીને લીલોછમ મોલ ઊભો કરી જાણતો હતો. પરંતુ છેલ્લા 3-4 વર્ષથી મેઘરાજા જાણે આ ગામ પર રૂઠ્યા હતા. વરસાદ ખેંચાવાને કારણે અને બોરવેલના પાણી તળિયે જતા રહેવાને કારણે ખેતી સાવ ભાંગી પડી હતી. કાનજીની જૂની અને ખખડધજ ડેલીમાં હવે અનાજની ગુણો કરતાં ગરીબી અને દેવાની ચિંતા વધુ જોવા મળતી હતી. આખો દિવસ કાળી મજૂરી કરીને અને લોહી પાણી એક કરીને તે ખેતરમાં કામ કરતો, છતાં માંડ 2 ટકના રોટલા જોગા પૈસા મળી શકતો. ઘરમાં બીમાર પિતા અને પત્ની સંતોક તથા એક 9 વર્ષની દીકરી અમી રહેતા હતા. અમી ભણવામાં અત્યંત તેજસ્વી હતી. જ્યારે પણ કાનજી થાકીને ઘરે આવતો ત્યારે અમી દોડીને તેને વળગી પડતી અને પોતાના છોપડામાંથી લીલાછમ ખેતરોના ચિત્રો બનાવીને કાલી ઘેલી ભાષામાં કહેતી, બાપુ, હું મોટી થઈને ખેતીની મોટી સાહેબ બનીશ અને આપણા ખેતરમાં નહેરનું પાણી લાવીશ. પછી આપણે કોઈ દિવસ દુષ્કાળ નહીં જોવો પડે. દીકરીના આ નિર્દોષ શબ્દો સાંભળીને કાનજી પટેલના કઠણ અને છીરા પડેલા હાથ તેની માથે ફરતા હતા. અંદરથી તેનું કાળજું કંપવા લાગતું. શું હું મારી દીકરીના આ સપના પૂરા કરી શકીશ કે પછી મારી જેમ એ પણ આ દેવાના ડુંગર નીચે દબાઈ જશે? એવો ભયાનક વિચાર તેને રાતોની રાતો સૂવા ઊંઘવા નહોતો દેતો. ગામમાં હવે માત્ર ખેતીથી પેટનો ખાડો પૂરાય તેમ ન હતો અને કાનજીની આંખોમાં પોતાના પરિવારને એક સન્માનજનક જીવન આપવાની તીવ્ર ભૂખ હતી. કાનજીનો દિવસ સવારે કુકડો બોલે એ પહેલાં જ શરૂ થઈ જતો અને ખાટલામાંથી ઉઠીને આકાશ તરફ નજર કરતો અને મનોમન ભગવાનને પ્રાર્થના કરતો કે આજે કદાચ કોઈ વાદળું બંધાય અને તેના સુકાતા પાકને જીવન દાન મળે. પણ આકાશ હંમેશા એકદમ સ્વચ્છ અને નિર્દય લાગતું. ખેતરમાં જઈને તે સુકાયેલી માટીને હાથમાં લેતો ત્યારે તે માટી તેના હાથમાંથી સરકી જતી, જાણે તેની આશાઓ સરકી રહી હોય. બપોરના આકરા તાપમાં જ્યારે ગામના અન્ય લોકો ઝાડના છાંયડે આરામ કરતા હોય ત્યારે કાનજી એકલો પાવડો લઈને ધોરિયા સાફ કરતો અને આશા હતી કે કદાચ કોઈ ચમત્કાર થાય અને કૂવામાં થોડું ઘણું પાણી આવી જાય. ઘરે સંતોક ચૂલા પાસે બેસીને બાજરાના રોટલા ઘડતી ત્યારે તેની આંખોમાં પણ ધુમાડા કરતાં વધારે ચિંતાના આંસુ રહેતા. કાનજીના પિતાની ખાંસીનો અવાજ આખા ફળિયામાં ગુંજતો રહેતો. દવા માટે પૈસા ન હોવાથી તેઓ ઉકાળા પીને દિવસો કાઢતા હતા. એક દિવસ ગામના છોરે બેઠેલા લોકો વાતો કરતા હતા કે હવે તો ખેતીમાં કંઈ ભલીવાર રહ્યો નથી અને ગામ છોડીને શહેરમાં મજૂરી કરવા જવું પડશે. કાનજી પણ ત્યાં ઊભો હતો અને આ વાત સાંભળીને તેનું હૃદય ભારે થઈ ગયું. તે પોતાની જમીન છોડવા માંગતો ન હતો, કારણ કે જમીન તો એની મા સમાન હતી. પણ દેવાનો બોજ એટલો વધી ગયો હતો કે ગામના શાહુકાર વારંવાર ઘરે આવીને ઉઘરાણી કરતા હતા. એક સાંજે શાહુકાર તેના ઘરે આવ્યો અને કાનજીને ધમકાવવા લાગ્યો કે જો 2 મહિનામાં પૈસા પાછા નહીં આપે તો તેની જમીન હરાજીમાં મૂકી દેવામાં આવશે. આ સાંભળીને કાનજીના પિતાની તબિયત વધુ બગડી ગઈ અને અમી પણ ડરીને ઘરના ખૂણામાં સંતાઈ ગઈ. તે રાત્રે કાનજી અને સંતોક જમી શક્યા નહીં. બંને જણા અંધારામાં બેસીને પોતાના ભવિષ્ય વિશે વિચારતા રહ્યા. કાનજીએ ધીમા અવાજે કહ્યું, સંતોક, હવે શું થશે? આપણું ઘર અને જમીન બંને જતા રહેશે તો આપણે ક્યાં જઈશું? સંતોકે તેના હાથ પર હાથ મૂકીને જવાબ આપ્યો, તમે હિંમત ના હારો, આપણે કંઈક રસ્તો કાઢીશું. ભગવાન સૌના રખોપા કરશે. એ જ દિવસોમાં ગામમાં એક પાટીદાર યુવાન કેનેડાથી પાછો આવ્યો. તેને ગામમાં છોરે બેસીને વિદેશની કમાણીના મોટા મોટા ફાંકા માર્યા અને કહ્યું કે કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં આવેલા મોટા હાઈટેક ગ્રીન હાઉસ અને ફાર્મ હાઉસમાં ખેતી જાણતા માણસોની સખત જરૂર છે અને ત્યાં જવાથી જાણે રાતોરાત સોનાનો સૂરજ ઉગી જશે. તેણે પોતાના મોંઘા કપડાં અને નવી ગાડી બતાવીને ગામના યુવાનોને લલચાવ્યા
ડૂબતા માણસને તરણું પણ મોટો આશરો લાગે, તેમ કાનજી પટેલે આ વાતને પોતાનું અને પોતાના પરિવારનું ભાગ્ય બદલવાની છેલ્લી તક માની લીધી. તેણે એ યુવાન પાસે જઈને બધી માહિતી પૂછી. યુવાને કહ્યું કે કેનેડા જવા માટે લાખો રૂપિયાની જરૂર પડશે, પણ ત્યાં પહોંચ્યા પછી મહિનામાં જ બધો ખર્ચો નીકળી જશે. કાનજી ઘરે આવ્યો અને સંતોકને બધી વાત કરી. સંતોક પહેલાં તો ડરી ગઈ કે આટલા બધા પૈસા ક્યાંથી આવશે અને આટલા દૂર વિદેશમાં કેવી રીતે જવાશે. પણ કાનજીએ તેને સમજાવી કે આ જ એક રસ્તો છે જેનાથી તેઓ પોતાની જમીન બચાવી શકશે અને અમીને સારું ભવિષ્ય આપી શકશે. બીજે દિવસે કાનજી ગામના શાહુકાર પાસે ગયો અને ભારે હૈયે પોતાના જીવથી વહાલી ખેતીલાયક જમીન ગીરવે મૂકી દીધી. સંતોકે પણ પોતાના લગ્નના થોડા ઘણા ઘરેણાં કાઢીને કાનજીના હાથમાં મૂકી દીધા. વ્યાજે રૂપિયા લઈને તેણે પોતાનો પાસપોર્ટ અને ટિકિટ કઢાવી. વિઝાની પ્રક્રિયા અને અન્ય કાગળિયા બનાવવામાં મહિનાઓ નીકળી ગયા. આ સમય દરમિયાન કાનજીના મનમાં અનેક વિચારો આવતા હતા. શું તે ત્યાં જઈને સફળ થશે? શું તે પોતાના પરિવારને પાછો મળી શકશે? પણ જ્યારે પણ તે અમીને ભણતી જોતો ત્યારે તેનામાં નવી હિંમત આવી જતી. અંતે એ દિવસ આવી ગયો જ્યારે કાનજીને કેનેડા જવાનું હતું. તે દિવસોનું વાતાવરણ અત્યંત ભારે હતું. ગામના લોકો પણ તેને વળાવવા આવ્યા હતા. પિતાના આશીર્વાદ લેતી વખતે કાનજીની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસી રહ્યો હતો. પિતાએ ધ્રુજતા અવાજે કહ્યું, દીકરા, સાચવીને રહેજે અને આપણી આબરૂનું ધ્યાન રાખજે. સંતોકે પોતાના આંસુ છુપાવતા તેને કંકુનો ચાંદલો કર્યો અને અમીને છાતીએ વળગાવીને કાનજીએ ધ્રુજતા સાદે વચન આપ્યું, બેટા, તારો બાપુ હવે ખાલી હાથે પાછો નહીં ફરે. તારા સપનાનું લીલુંછમ ખેતર હું જ બનાવીશ. અમીએ પોતાની નાની સ્કૂલ બેગમાંથી એક માટીની થેલી કાઢીને કાનજીને આપીને કહ્યું, બાપુ, આ માટી તમારી સાથે રાખજો. એ તમને ક્યારેય એકલા નહીં પડવા દે. કાનજીએ એ માટીની ટેફીને પોતાના હૃદયસરસી સાંપી લીધી. ગામની સીમ વટાવતી વખતે વારંવાર પાછળ વળીને પોતાના ગામ જમીન સામે જોતો રહેતો. કાનજી હજારો માઇલ દૂર એક સાવ અજાણી દુનિયામાં પોતાનું નસીબ અજમાવવા નીકળી પડ્યો. મુંબઈના મોટા એપાર્ટમેન્ટ પર પહોંચીને કાનજી સાવ હેબતાઈ ગયો. આટલી મોટી ઇમારતો અને આટલા બધા લોકો તેણે જીવનમાં ક્યારેય જોયા ન હતા. વિમાનમાં બેસતી વખતે તેના હાથ પગ ધ્રુજતા હતા. જ્યારે વિમાન હવામાં ઉડ્યું ત્યારે તેને લાગ્યું કે જાણે તેનું હૃદય બહાર આવી જશે. આખી મુસાફરી દરમિયાન તે પોતાની દીકરી અને પત્નીને જ યાદ કરતો રહ્યો. લાંબી અને થકવી નાખનારી મુસાફરી પછી જ્યારે તે કેનેડાના એરપોર્ટ પર ઉતર્યો ત્યારે બધું જ સાવ અલગ હતું. કેનેડાના એરપોર્ટ પર પગ મૂકતા જ કાતિલ ઠંડીના એક સુસવાટાએ કાનજીના અસ્તિત્વને ઝંઝોળી નાખ્યું. ક્યાં તેના ગામનો ખુલ્લો તડકો અને ક્યાં આ બરફીથી ઘેરાયેલો અજાણ્યો દેશ. બધું જ તેની કલ્પના બહારનું હતું. એરપોર્ટની બહાર નીકળતા જ તેને લાગ્યું કે તેનું શરીર થીજી જશે. પેલા યુવાને જે કંપનીમાં વાત કરી હતી તેનો એક માણસ તેને લેવા આવ્યો હતો. તે માણસ તેને એક જૂની વાનમાં બેસાડીને ફાર્મ તરફ લઈ ગયો. રસ્તામાં બંને બાજુ બરફથી ઢંકાયેલા ખેતરો જોઈને કાનજી વિચારમાં પડી ગયો કે અહીં ખેતી કેવી રીતે થતી હશે. જ્યારે તેઓ ફાર્મ પર પહોંચ્યા ત્યારે રાત પડી ગઈ હતી. વિશાળ ગ્રીન હાઉસ અંદરથી પ્રકાશિત હતા અને બહાર અંધારું અને ભયાનક ઠંડી હતી. કાનજીને એક નાની અને સાંકડી ઓરડી બતાવવામાં આવી જ્યાં બીજા 2-3 મજૂરો પણ રહેતા હતા. ઓરડીમાં હીટર પણ બરાબર ચાલતું ન હતું અને એક જૂની પથારી હતી. કાનજીએ પોતાનો સામાન મૂક્યો અને પથારી પર બેસી ગયો. તેણે પોતાના ગામની હૂંફાળી હવા અને ધરતી યાદ આવી ગઈ. તે રાત્રે તેને બિલકુલ ઊંઘ ન આવી. બીજા દિવસે સવારે તેને કામ પર બોલાવવામાં આવ્યો. પેલા યુવાને જે કંપનીમાં વાત કરી હતી ત્યાં તેને કામ તો મળી ગયું, પણ તે કોઈ માનભર્યું કામ ન હતું. તેનો મુખ્ય ખેડૂત કે સુપરવાઇઝર તરીકે નહીં, પરંતુ માત્ર એક હેલ્પર કે મજૂર તરીકે રાખવામાં આવ્યો હતો. તેનું કામ આખો દિવસ ગ્રીન હાઉસમાં કાદવ કીચડ સાફ કરવાનું, ભારેખમ ખાતરની ગુણો ઉચકીને લાવવાનું અને મશીનોની સાફ સફાઈ કરવાનું હતું. જે હાથમાં આખા પાકને નવજીવન આપવાની કોઠાસૂઝ હતી તે હાથને હવે માત્ર કચરો સાફ કરવાનું કામ મળ્યું હતું. શરૂઆતમાં કાનજીને પોતાનું આ કામ ભારે અપમાનજનક અને કષ્ટદાયક લાગ્યું. તેને આખો દિવસ ઠંડા પાણીમાં અને કાદવમાં કામ કરવું પડતું હતું, જેનાથી તેના હાથ અને પગ શૂન્ય પડી જતા હતા. ગ્રીન હાઉસની અંદરનું તાપમાન અલગ અને બહારનું અલગ હોવાથી
તેનું શરીર આ વાતાવરણ સાથે ગોઠવાઈ શકતું ન હતું. પણ સૌથી મોટો પહાડ તો ભાષાનો તો હતો. અહીં બધા જ લોકો કડકડાટ અંગ્રેજી બોલતા હતા. કાનજીને માત્ર કાઠિયાવાડી ગુજરાતી જ આવડતું હોવાથી તે કોઈની વાત સમજી શકતો ન હતો. જ્યારે કોઈ તેને સૂચના આપતું અને તે સમજી ન શકતો ત્યારે લોકો તેની મજાક ઉડાવતા, તેના દેશી પહેરવેશ અને તેની બોલી પર હસતા. કેટલાક ગોરા સુપરવાઇઝરો તેને સાવ તુચ્છ સમજીને તેની સામે જોવાનું પણ ટાળતા હતા. તેઓ તેને મશીનની જેમ જ જોતા હતા, જેને માત્ર હુકમ આપવાના હોય. છતાં કાનજી પટેલ ક્યારેય કોઈની સામે ફરિયાદ કરતો નહીં. તેના મનમાં માત્ર ને માત્ર તેની દીકરીનો ચહેરો અને ગીરવે મુકાયેલી જમીન જ ફર્યા કરતા હતા. જ્યારે પણ તેને થાક લાગતો કે અપમાન સહન કરવું પડતું ત્યારે તે પોતાના ખિસ્સામાં રહેલી પેલી માટીની ઢેફીને અડી લેતો અને તેનામાં ફરીથી નવી ઉર્જાનો સંચાર થતો. આખો દિવસ હાડ થઈ જવતી ઠંડીમાં મહેનત કર્યા પછી રાત્રે એક સાંકડી ઓરડીમાં બેસીને તે પોતાની જાતને હિંમત આપતો. તેણે નક્કી કર્યું કે જો અહીં ટકવું હશે તો ભાષા તો શીખવી જ પડશે અને સાથે સાથે આ નવી જાતની ખેતી પણ સમજવી પડશે. તેણે કચરા પેટીમાં ફેંકી દેવાયેલા જૂના અંગ્રેજી સાપા વીણવાનું શરૂ કર્યું. બજારમાંથી એક જૂની ડિક્શનરી લાવીને તે રાતના ઉજાગરા કરીને એક એક શબ્દ ગોખવા લાગ્યો. તે દરરોજ નવા શબ્દો શીખતો અને તેનો અર્થ સમજાવવાનો પ્રયત્ન કરતો. ધીમે ધીમે તે ગ્રીન હાઉસના આધુનિક મશીનો કેવી રીતે કામ કરે છે તે પણ ધ્યાનથી જોવા લાગ્યો. તે મનોમન પોતાની દેશી પદ્ધતિ અને આ નવી ટેકનોલોજીની સરખામણી કરતો. તેને સમજાઈ ગયું હતું કે આ આધુનિક ખેતીમાં મશીનો બધું માપી શકે છે, પણ માટીનો જીવ પારખવા માટે તો એક ખેડૂતની જ નજર જોઈએ. આ રીતે કાનજીભાઈનો સંઘર્ષ શરૂ થઈ ગયો હતો. તે માત્ર પૈસા કમાવવા માટેનો ન હતો, પણ પોતાની ઓળખ અને અસ્તિત્વ ટકાવી રાખવાનો હતો. આ વિશાળ ગ્રીન હાઉસમાં એક ડેવિડ નામનો સિનિયર એગ્રોનોમિસ્ટ એટલે કે કૃષિ નિષ્ણાત હતો, જે આધુનિક ખેતીનો મોટો અભ્યાસુ ગણાતો હતો અને આખી કંપનીમાં તેનો દબદબો હતો. ડેવિડ અત્યંત ઘમંડી અને ગુસ્સાવાળો સ્વભાવ ધરાવતો હતો અને પોતાના હોદ્દાનો ઉપયોગ પોતાની પદવીનો અને ભણતરનો ભારે અહંકાર હતો. તે હંમેશા સૂટ બૂટમાં અને હાથમાં એક મોંઘું લેપટોપ લઈને ફરતો હતો, જાણે તે ખેતરોનો નહીં પણ કોઈ કોર્પોરેટ ઓફિસનો બોસ હોય. તેણે એશિયન દેશોમાંથી આવેલા મજૂરો પ્રત્યે ભારે નફરત હતી અને તે માનતો હતો કે આ લોકો માત્ર મજૂરી કરવા માટે જ જન્મ્યા છે. તે હંમેશા કાનજી અને તેના જેવા અત્યંત અન્ય કામદારો સાથે અપમાનજનક વર્તન કરતો અને તેમને નીચા જોડવાની કોઈ તક ક્યારેય છોડતો નહીં. ક્યારેક તો કાનજીથી કચરો વાળવામાં થોડી પણ વાર લાગે અથવા માટીનો કોઈ ડાઘ જમીન પર રહી જાય તો ડેવિડ આખા સ્ટાફની સામે તેની પર બરાડી ઉઠતો અને ગંદી ગાળો પણ બોલતો. કાનજીએ મૂંગા મોઢે બધું જ સહન કરવું એવો મંત્ર પોતાના મનમાં અપનાવી લીધો હતો, કારણ કે તે જાણતો હતો કે જો તે કોઈ સામો જવાબ આપે અને ગુસ્સામાં આવીને નોકરી ગુમાવે તો તેનું આખું કુટુંબ રજળી પડે તેમ હતું. ગામડે શાહુકરનું મોટું દેવું અને પત્ની સંતોષ તથા દીકરી અમીના ભવિષ્યની ચિંતા તેને હંમેશા શાંત રહેવા અને માથું નીચું રાખીને કામ કરવા મજબૂર કરતી હતી. ડેવિડના કડવા શબ્દો અને કઠોર વર્તન કાનજીના હૃદયમાં તીરની જેમ ખૂંચતા હતા, પણ તે પોતાની ગરીબી અને મજબૂરી સામે લાચાર હતો. સમય ધીમે ધીમે પસાર થતો ગયો અને કાનજી પોતાની હાડમારીઓ વચ્ચે પણ તે ગ્રીન હાઉસના અજાણ્યા વાતાવરણ સાથે ટેવાવા લાગ્યો. તે પોતાનું સોંપેલું કામ પૂરું નિષ્ઠાપૂર્વક કરતો અને બાકીના સમયમાં નવી વસ્તુઓ શીખવાનો સતત પ્રયાસ કરતો. એક દિવસ કંપનીમાં એક અત્યંત દુર્લભ અને મોંઘા વિદેશી છોડ ઉછેરવાનો મોટો પ્રોજેક્ટ આવ્યો, જેનો ઓર્ડર એક ખૂબ મોટી અને નામાંકિત આંતરરાષ્ટ્રીય કંપનીએ આપ્યો હતો. આ પ્રોજેક્ટ કંપની માટે કરોડો રૂપિયાનો હતો અને તેમની સફળતા પર કંપનીની આંતરરાષ્ટ્રીય બજારમાં આબરૂનો આધાર હતો. સ્વાભાવિક રીતે જ આ સૌથી મહત્વપૂર્ણ કામ ડેવિડને સોંપવામાં આવ્યું હતું, કારણ કે તે કંપનીનો સૌથી ભણેલો અને સિનિયર માણસ હતો. ડેવિડે આ ખાસ પ્રોજેક્ટ માટે ગ્રીન હાઉસનો એક અલગ અને સુરક્ષિત વિભાગ તૈયાર કરાવ્યો, જેમાં સૌથી આધુનિક મશીનો, ઓટોમેટિક તાપમાન કંટ્રોલર અને સેન્સર લગાવવામાં આવ્યા હતા, જેથી છોડને એકદમ યોગ્ય વાતાવરણ મળી રહે. શરૂઆતના દિવસોમાં બધું બરાબર ચાલ્યું અને નવા છોડવાઓ પણ મોટા થવા લાગ્યા, જેને જોઈને ડેવિડનો અહંકાર વધુ મજબૂત થવા લાગ્યો. પરંતુ થોડા જ અઠવાડિયામાં પરિસ્થિતિ અચાનક બદલાવા લાગી.
અને કોઈ અગમ્ય કારણોસર એ દુર્લભ છોડના મૂળિયા અચાનક સડવા લાગ્યા. છોડનો વિકાસ અટકી ગયો અને તેના લીલાછમ પાંદડા પીળા પડીને એક પછી એક ખરી જવા લાગ્યા. ડેવિડ અને તેની આખી ટીમ ભારે ચિંતામાં મુકાઈ ગઈ, કારણ કે જો આ પ્રોજેક્ટ નિષ્ફળ જાય તો કંપનીને મોટું નુકસાન થાય તેમ હતું. ડેવિડ આખો દિવસ પોતાનું લેપટોપ અને જાતના મશીનો લઈને તે વિભાગમાં મથતો રહેતો. તેણે મશીન દ્વારા તાપમાન બદલી જોયું, રાસાયણિક ખાતરનું પ્રમાણ વધારે ઘટાડી જોયું અને અનેક પ્રકારના મોંઘા રસાયણોનો છંટકાવ પણ કરી જોયો, પણ કોઈ જ સકારાત્મક પરિણામ આવતું ન હતું. છોડની હાલત દિવસે ને દિવસે વધુ બગડતી જતી હતી અને પ્રોજેક્ટ સંપૂર્ણપણે નિષ્ફળ જવાની અણી પર આવીને ઊભો હતો. એક દિવસ બપોરના સમયે કાનજી તે ખાસ વિભાગ પાસેથી છાણ અને દેશી ખાતરની ટ્રોલી લઈને પસાર થઈ રહ્યો હતો. ડેવિડ ત્યાં માથું પકડીને હતાશ થઈને બેઠો હતો અને સુકાતા છોડ તરફ શૂન્યમસ્તક થઈને જોઈ રહ્યો હતો. કાનજીના પગ ત્યાં જ અચાનક થંભી ગયા. એક બાહુશ અને પેઢીમાંથી ખેતી કરતા અત્યંત અનુભવી ખેડૂત હોવાને નાતે કાનજીએ દૂરથી જ માટીની ગંધ અને છોડના સુકાતા મૂળ તથા પીળા પડતા પાંદડા જોઈને તરત જ પારખી લીધું કે મુખ્ય સમસ્યા શું છે. તેને તરત જ ખ્યાલ આવી ગયો કે જમીનમાં ભેજનું પ્રમાણ અંદરથી સાવ સુકાઈ ગયું છે અને જમીનમાં મૂળને પકડી રાખવા માટે જે અમુક ચોક્કસ દેશી ખાતરની અને બેક્ટેરિયાની ઉણપ છે તે માત્ર કમ્પ્યુટરના સેન્સર કે મશીનો પકડી શકતા નથી. વિદેશી છોડ ભલે હોય, પણ માટીનો સ્વભાવ અને તેની તરસ તો દુનિયાના બધે જ એક સરખી હોય છે. એવું કાનજીનું કાઠિયાવાડી જ્ઞાન અને વર્ષોનો અનુભવ તેને સ્પષ્ટપણે કહી રહ્યો હતો. મદદ કરવાની અત્યંત શુદ્ધ અને નિખાલસ ભાવનાથી કાનજીએ પોતાની ટ્રોલી ત્યાં જ ઊભી રાખી અને હિંમત કરીને ધીમે પગલે ડેવિડ તરફ આગળ વધ્યો. તેણે ધીમે ધીમે રહીને ડેવિડ તરફ પોતાનો માટીવાળો હાથ લંબાવ્યો અને છોડના મૂળિયા તરફ ઇશારો કરીને પોતાની તૂટેલી ફૂટેલી અંગ્રેજીમાં પોતાનો દેશી નુસ્ખો સમજાવવાનો પૂરો પ્રયાસ કર્યો. તેણે ઇશારામાંથી અને થોડા શબ્દોથી કહ્યું કે માટીની નીચે ભેજ જળવાતો નથી અને મૂળને પૂરતી હવા મળતી નથી, જેના કારણે છોડ ગૂંગળાઈ રહ્યા છે. કાનજીનો માટીવાળો અને ખેતીના કામથી ચેરા પડેલો કઠોર હાથ તે પહેલાં કિંમતી છોડને અડે તે પહેલાં જ ડેવિડનો પિત્તો આસમાને પહોંચી ગયો અને તેનો ગુસ્સો સાતમા આસમાને ચડી ગયો. પોતાની નિષ્ફળતાનો અને હતાશાનો બધો જ ગુસ્સો તેણે કાનજી પર ઉતાર્યો. તેણે આખા ગ્રીન હાઉસ વચ્ચે જોરથી બરાડીને કાનજીને છાતી પર જોરદાર ધક્કો માર્યો. કાનજી અચાનક આવેલા આ હુમલાથી સંતુલન ગુમાવીને જમીન પર પટકાઈ ગયો. ડેવિડના મોંમાંથી નીકળેલા શબ્દો કોઈ ઝેરી બાણ જેવા હતા, જે સીધા કાનજીના હૃદયને આરપાર વીંધી ગયા. ડેવિડે રાડ પાડીને કહ્યું કે તારા ગંદા અને કાદવવાળા હાથ આ કિંમતી છોડથી દૂર રાખ. યુ બ્લડી ઇન્ડિયન, તારી લાયકાત માત્ર કચરો અને ચાણ સાફ કરવાની છે. તારા જેવા અભણ અને ગમાર દેશી ખેડૂતોને આધુનિક ખેતીની અને સાયન્સની શું ખબર પડે? ચાલ્યો જા અહીંથી, અને જો ફરીથી આ વિભાગમાં દેખાયો તો આજને આજ નોકરીમાંથી કાઢી મૂકીશ. ડેવિડનો ઘાંટો અને અપમાનજનક શબ્દો સાંભળીને આખા ફાર્મનું કામ થંભી ગયું. આસપાસ કામ કરતા બધા જ કામદારો કાનજી તરફ જોઈને નિર્જલતાથી અને ક્રૂરતાથી હસવા લાગ્યા. કોઈએ કટાક્ષ કર્યો તો કોઈએ તેની ગરીબાઈની અને તેના દેશી પહેરવેશની મજાક ઉડાવી. કાનજીના પગ તળેથી જાણે જમીન સરકી ગઈ અને આખું આકાશ તેના પર તૂટી પડ્યું હોય તેવું તેને લાગ્યું. તેનું આખું શરીર આ ભયંકર અપમાન અને રોકી ન શકાય તેવા ક્રોધથી થરથર કાંપવા લાગ્યું. તેની આંખોમાં અપમાનના આંસુ ઘસી આવ્યા. પણ એક પાટીદારની અને સૌરાષ્ટ્રના પાણીદાર ખેડૂતની અંદર છુપાયેલી ખુમારીએ તેને જાહેરમાં અને આ ગોરાઓની સામે રડવા ન દીધો. તેણે પોતાના હોઠ કચકચાવીને ભીંસી લીધા અને આંસુઓથી ગળાની નીચે ઉતારી દીધા. તે ધીમેથી ઊભો થયો, માથું નીચું રાખીને પોતાના કપડા પર લાગેલી ધૂળ કંકેરી અને એક પણ શબ્દ બોલ્યા વિના ચૂપચાપ પોતાની ટ્રોલી લઈને એક ખૂણામાં ચાલ્યો ગયો. બહારથી તે ભલે એકદમ શાંત અને લાચાર દેખાતો હતો, પરંતુ અંદરથી તેના સ્વમાનના અને આત્મવિશ્વાસના લીરે લીરા ઉડી ગયા હતા. તેને લાગ્યું કે જાણે કોઈએ તેના અસ્તિત્વ પર અને તેના વડવાઓના જ્ઞાન પર સીધો પ્રહાર કર્યો છે. તે દિવસ પછી પોતે જાણે કાનજીના જીવનનો બધો જ ઉત્સાહ અને કામ કરવાનો ઉમંગ મરી ગયો. કામ પૂરું કરીને રાત્રે જ્યારે તે પોતાની અંધારી અને ઠંડી ઓરડીમાં પાછો ફર્યો,
ત્યારે કાનજીએ જમવાનું તો શું પણ પાણીનો એક ઘૂંટડો પણ ન પીધો. તે ઓરડીના એક ખૂણામાં જમીન પર અંધારામાં એકલો બેસી ગયો અને તેની આંખોમાંથી રોક્યા વગર સોધર આંસુ રહેવા લાગ્યા. તે ગ્રુસકે ને ગ્રુસકે રડી પડ્યો અને તેના ડુસકા આખી ઓરડીમાં ગુંજવા લાગ્યા. ડેવિડના એ અપમાનજનક શબ્દો વારંવાર તેના કાનમાં હથોડાની જેમ અથડાતા હતા. બ્લડી ઇન્ડિયન, ગંદા હાથ, અભણ દેશી ખેડૂત, આ શબ્દો તેને અંદરથી કોરી ખાતા હતા અને ઊંડા ઘાવ આપી રહ્યા હતા. તે મનોમન વિચારવા લાગ્યો કે શું ખરેખર દેશી ખેડૂત હોવું એ જ મારો ગુનો છે? શું મારા બાપ દાદાની ખેતીની આવડતની અને જમીન સાથેના વર્ષોના અનુભવની અહીં કોઈ જ કિંમત નથી? શું માત્ર અંગ્રેજી ન આવડવું એ આ દુનિયાના પાપ છે? એવા અનેક નકારાત્મક વિચારોના વંટોળમાં તે ખરેખર રીતે અટવાયો. તેના પોતાના ગામની, પોતાના ખેતરની અને પોતાની જમીનની તીવ્ર યાદ આવી ગઈ હતી, જ્યાં તે ભલે ગરીબ હતો પણ પોતાના ખેતરનો રાજા હતો અને લોકો તેને માનથી બોલાવતા હતા. તેને એક ક્ષણ માટે એવું પણ થયું કે બધું જ છોડીને પાછો પોતાના ગામ જતો રહે, પણ તરત જ તેને યાદ આવ્યું કે જો તે પાછો જાય તો શાહુકાર તેની જમીન હંમેશા માટે છીનવી લેશે અને તેનો પરિવાર રસ્તા પર ભીખ માંગતો થઈ જશે. તે સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો અને તેને કોઈ રસ્તો સૂઝતો ન હતો. પરંતુ બરાબર એ જ સમયે અચાનક તેની નજર દિવાલ પર ચોંટાડેલા પોતાની વહાલી દીકરી અમીના એક ચિત્ર પર પડી. તે જાણે પોતાના બેગમાં સાચવીને રાખ્યું હતું અને રોજ રાત્રે તેને જોતો હતો. તે ચિત્રમાં અમીએ એક સુંદર હરિયાળું ખેતર દોર્યું હતું, જેમાં એક નાનકડી નહેર વહેતી હતી અને આકાશમાં સૂર્ય ચમકતો હતો, તથા નીચે કાલી ગેલી ભાષામાં ગુજરાતીમાં લખ્યું હતું, મારા વહાલા બાપુ. એ અક્ષરો જોતા જ કાનજી પટેલના હૃદયના એક અદ્ભુત અને પ્રચંડ ઉર્જાનો નવો સંચાર થયો. તેણે પોતાના ખિસ્સામાંથી પેલી ગામની માટીની ઢેફી બહાર કાઢી અને તેને અત્યંત પ્રેમથી પોતાના કપાળે લગાવી. તેનામાં રહેલા ગામડાના એક ખડતલ ખેડૂતની ખુમારી ફરીથી જાગી ઉઠી. તેણે પોતાના આંસુ લૂછી નાખ્યા અને પોતાની જાતને અરીસામાં જોઈને મનોમન અતૂટ સંકલ્પ કર્યો કે માણસ ક્યારેય ડિગ્રીઓથી કે મોંઘા કપડાં પહેરવાથી ખેડૂત નથી બની જતો, પણ પોતાની સાચી આવડત, મહેનત અને જમીન સાથેના લગાવથી જ સાચો ખેડૂત બને છે. હવે હું કોઈના પગ નીચે દબાઈને નહીં રહું અને કોઈનું અપમાન ક્યારેય સહન નહીં કરું. હું સાબિત કરીશ કે સૌરાષ્ટ્રનો આ કાળી મજૂરી કરતો અભણ ગણાતો ખેડૂત પોતાના દેશી જ્ઞાનથી શું કરી શકે છે. મારી કળા, મારી કોઠાસૂઝ અને મારો અનુભવ એ જ મારી સાચી તાકાત છે. બીજા જ દિવસથી કાનજીના જીવનમાં એક અત્યંત આક્રમક અને સકારાત્મક બદલાવ આવ્યો. તેણે પોતાનો બધો જ સમય અને પોતાની પૂરેપૂરી શક્તિ પોતાની જાતને ઘડવામાં અને નવી વસ્તુઓ શીખવામાં લગાવી દીધી. કચરો વાળવાનું, છાણ ઉપાડવાનું અને ભારેખમ વજન ઉચકવાનું પોતાનું રોજિંદું કામ તે હવે બમણી ઝડપે અને અડધા સમયમાં પૂરા ઉત્સાહથી પતાવી દેતો હતો. બાકી બચતો બધો જ સમય તે ગ્રીન હાઉસમાં થતા દરેક આધુનિક કામનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં ગાળતો. તેણે અંગ્રેજી શીખવાની પોતાની ધગશ અનેક ગણી વધારી દીધી. હવે તે માત્ર છાપા જ નહીં પણ ખેતીને લગતા અંગ્રેજી પુસ્તકો પણ લાઇબ્રેરીમાંથી લાવીને વાંચવાનો અને સમજવાનો પ્રયાસ કરતો. ખેતીને લાગતા વૈજ્ઞાનિક અંગ્રેજી શબ્દો વાંચવા ગોરો લોકોની વાતચીત ધ્યાનથી સાંભળવી અને રાત્રે અરીસા સામે ઊભા રહીને પૂરા આત્મવિશ્વાસ સાથે બોલવાની પ્રેક્ટિસ કરવી તે તેનો રાત દિવસનો એકમાત્ર નિત્યક્રમ બની ગયો હતો. ફાર્મમાં રહેલા આધુનિક સેન્સર, પાણી આપવાની ઓટોમેટિક સિસ્ટમ, તાપમાન કંટ્રોલ કરતા મશીનો કેવી રીતે ચાલે છે તે બધું જ તે પોતાની તેજસ્વી નજરથી ખૂબ જ ઝડપથી શીખી રહ્યો હતો અને તેને પોતાના દેશી જ્ઞાન સાથે સરખાવીને નવી અસરકારક પદ્ધતિઓ વિચારી રહ્યો હતો. તે સતત મહેનત કરતો અને ક્યારેય થાકતો નહીં, કારણ કે હવે તેના મનમાં માત્ર એક જ લક્ષ્ય હતું કે તેણે પોતાની જાતને અને પોતાની માટીના જ્ઞાનને સાબિત કરવું છે. ધીમે ધીમે તેની અંગ્રેજી સુધરવા લાગી અને તેનો ડર પણ દૂર થવા લાગ્યો. હવે તે ગ્રીન હાઉસમાં અન્ય કર્મચારીઓ સાથે પણ કામ પૂરતી વાતચીત અંગ્રેજીમાં કરવા લાગ્યો હતો. તેનો આત્મવિશ્વાસ અને કામ કરવાની લગન જોઈને ફાર્મના મેનેજર પણ આશ્ચર્યચકિત હતો. મેનેજરને ખ્યાલ આવવા લાગ્યો હતો કે કાનજી માત્ર એક સામાન્ય મજૂર નથી, પણ તેનામાં ખેતીની કોઈ જન્મજાત અને અદ્ભુત સમજ રહેલી છે. આ બાજુ ડેવિડના પહેલા ખાસ પ્રોજેક્ટની હાલત દિવસે ને દિવસે વધુ કથળતી જતી હતી અને છોડ હવે મરવાની અણી પર પહોંચી ગયા હતા.
ડેવિડ પોતાની બધી જ ડિગ્રીઓ અને ટેકનોલોજી વાપરી ચૂક્યો હતો, પણ તેને ક્યાંયથી પણ સફળતા મળી રહી ન હતી. તેની ઊંઘ હરામ થઈ ગઈ હતી અને કંપનીના માલિકોનું દબાણ સતત વધી રહ્યું હતું. આખો પ્રોજેક્ટ હવે એક મોટા સંકટમાં મુકાઈ ગયો હતો અને ડેવિડની નોકરી પણ પર ખતરો મંડરાઈ રહ્યો હતો. આ એ જ સમય હતો જેની કાનજી પટેલ આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો અને પોતાની જાતને તૈયાર કરી રહ્યો હતો. સમયનું ચક્ર પોતાની ગતિએ ફરતું રહ્યું અને ડેવિડના પહેલાં અતિ મહત્વાકાંક્ષી અને કંપની માટે કરોડો રૂપિયાનું દાવ લગાડનારા વિદેશી છોડના પ્રોજેક્ટની હાલત હવે સાવ કથળી ગઈ હતી અને કોઈ અંતિમ શ્વાસ લેતું હોય તેવી એ મોંઘા અને દુર્લભ છોડવાઓની દયનીય સ્થિતિ થઈ ગઈ હતી. તેના લીલાછમ પાંદડા હવે સાવ ભૂખરા અને પીળા પડીને જમીન પર ખરી રહ્યા હતા અને તેના મૂળિયા જમીનની અંદર જ સડીને કાળા પડવા લાગ્યા હતા, જેને કારણે આખા ગ્રીનહાઉસના એક ખાસ વિભાગમાં એક વિચિત્ર પ્રકારની સડાની દુર્ગંધ ફેલાવા લાગી હતી. ડેવિડે રાત દિવસ એક કરીને પોતાના લેપટોપમાં અનેક ગ્રાફ અને ડેટા ચકાસી લીધા હતા. મોટા મોટા કૃષિ વૈજ્ઞાનિકો સાથે વિડીયો કોલ પર કલાકો સુધી ચર્ચાઓ કરી લીધી હતી અને દુનિયાભરના સૌથી મોંઘા અને આધુનિક રાસાયણિક ખાતરોનો બેફામ ઉપયોગ કરી લીધો હતો. પણ કુદરત સામે આ બધા જ આધુનિક મશીનો અને વિજ્ઞાન જાણે ઘૂંટણીએ પડી ગયા હોય તેમ કોઈ જ સકારાત્મક પરિણામ જોવા મળતું ન હતું અને 80% કરતાં વધુ છોડવાઓ મૃત્યુની કગાર પર પહોંચી ગયા હતા. આ જોઈને ડેવિડના ચહેરા પરની બધી જ ચમક ઉડી ગઈ હતી. તેનો અહંકાર હવે ભયમાં પરિવર્તિત થઈ ગયો હતો, કારણ કે આવતા જ અઠવાડિયે આંતરરાષ્ટ્રીય કંપનીના ડેલિગેટ્સ આ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કરવા અને છોડનું કન્સાઇનમેન્ટ લેવા માટે કેનેડા આવવાના હતા. જો આ પ્રોજેક્ટ નિષ્ફળ જાય તો કંપનીને માત્ર કરોડો ડોલરનું નુકસાન જ નહોતું થવાનું, પણ આંતરરાષ્ટ્રીય બજારમાં કંપનીની આબરૂના ધજાગરા ઉડી જવાના હતા અને કંપની પર મોટો કેસ પણ થઈ શકે તેમ હતો. આ ભયાનક પરિસ્થિતિની જાણ જ્યારે કંપનીના મુખ્ય માલિક અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સને થઈ ત્યારે આખા ગ્રીનહાઉસમાં જાણે ધરતીકંપ આવ્યો હોય તેવો સોંપો પડી ગયો હતો. માલિક ખુદ હેલિકોપ્ટરમાં બેસીને ફાર્મ પર આવી પહોંચ્યા હતા અને તેમનો ગુસ્સો 7મા આસમાને હતો. માલિકે આખી ટીમની અને તાત્કાલિક અને કટોકટીભરી મિટિંગ બોલાવી હતી, જેમાં ડેવિડ અને તેના બધા જ આસિસ્ટન્ટ માથું નીચું કરી ધગાલીને ઊભા હતા. માલિકે અત્યંત કડક શબ્દોમાં ડેવિડને ખખડાવતા કહ્યું કે આટલી બધી ટેકનોલોજી અને આટલા મોટા પગાર છતાં તમે લોકો એક પાકને બચાવી શકતા નથી. આ કંપનીની શાખનો સવાલ છે અને જો હું આ છોડવાઓ નહીં બચે તો હું તમારા બધાની કારકિર્દી ખતમ કરી નાખીશ. આખી કંપનીમાં સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ હતી. કોઈનામાં એક શબ્દ પણ બોલવાની હિંમત નહોતી. ડેવિડ તો બળીને ખાખ થઈ ગયો હતો અને હાર માનીને પરસેવે રેબઝેબ થઈને ધ્રુજતા પગે ઊભો હતો. તેને હવે પોતાનો અંત નજીક દેખાઈ રહ્યો હતો. આ એ જ નિર્ણાયક ક્ષણ હતી જેની કાનજી પટેલ છેલ્લા 6 મહિનાથી છાતક પક્ષીની જેમ આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો અને દિવસ રાત એક કરીને પોતાની જાતને અંગ્રેજી ભાષા અને આધુનિક ખેતીની સમજણથી સજ્જ કરી રહ્યો હતો. કાનજી આ મિટિંગ્સમાં સૌથી પાછળની હરોળમાં અન્ય મજૂરો સાથે ઊભો હતો, પણ આજે તેનો ચહેરો કોઈ લાચાર મજૂરોનો ન હતો, પણ એક આત્મવિશ્વાસુ અને બાહોશ પાટીદાર ખેડૂતનો હતો. જ્યારે માલિકે નિરાશાથી પૂછ્યું કે શું હવે આ દુનિયાના કોઈ એવા રસ્તો છે કે કોઈ એવો નિષ્ણાત બચ્યો છે જે મારા આ ડૂબતા પ્રોજેક્ટને બચાવી શકે, ત્યારે આખી ભીડમાંથી એકદમ શાંતિથી પણ અત્યંત મક્કમ પગલે કાનજી પટેલ ભીડને ચીરીને આગળ આવ્યો અને સીધો માલિક તથા ડેવિડની સામે જોઈને આંખોમાં આંખ પરોવીને ઊભો રહી ગયો. કાનજીને આ રીતે આગળ આવતો જોઈને આખો સ્ટાફ આશ્ચર્યથી સ્તબ્ધ થઈ ગયો કે આ અભણ અને કચરો વાળવાવાળો મજૂર વળી અહીં વચ્ચે કેમ આવ્યો છે. ડેવિડની આંખોમાં તો ગુસ્સો અને નફરત ફરીથી ભભૂકી ઉઠ્યા. તેણે કાનજીને ધક્કો મારવા માટે હાથ લંબાવ્યો, પણ કાનજી હવે જૂનો કાનજી ન હતો. તેણે ડેવિડનો હાથ પકડી લીધો અને એકદમ સ્પષ્ટ, ધારદાર અને આત્મવિશ્વાસથી ભરેલા અંગ્રેજીમાં માલિક તરફ જોઈને કહ્યું, સર, જો તમે મને પરવાનગી આપો તો આ મરવા પડેલા પાકને હું માત્ર 5 દિવસમાં નવજીવન આપી શકું છું. મને કોઈ જ મોંઘા કેમિકલ અને આ તમારા મોટા મશીનોની જરૂર નથી. મને માત્ર મારી દેશી પદ્ધતિ વાપરવાની છૂટ અને એક તક આપો
કાનજીના મોઢેથી આટલું શુદ્ધ અને સચોટ અંગ્રેજી સાંભળીને ડેવિડ સહિત આખા ફાર્મના લોકોના મોં ખુલ્લા રહી ગયા. કોઈને વિશ્વાસ નહોતો આવતો કે જે માણસને તેઓ જંગલી અને અભણ સમજતા હતા તે આટલી હિંમતથી માલિક સાથે વાત કરી રહ્યો છે. ડેવિડે તરત જ વિરોધ કરતા રાડ પાડી કે સર, આ ગાંડો થઈ ગયો છે. આ એક સામાન્ય મજૂર છે જેને કોઈ ડિગ્રી નથી મળી અને આપણા બાકી બચેલા છોડને પણ મારી નાખશે. પણ માલિક એક અત્યંત અનુભવી વેપારી હતા. તેઓ કાનજીની આંખોમાં રહેલી સચ્ચાઈ, તેના અડગ આત્મવિશ્વાસ અને એક ખેડૂત તરીકેની તેની અદ્ભુત ખુમારીને પારખી ગયા. ડૂબતા માણસને તરણું મળે અને તેને પકડી લે, તેમ માલિક પાસે અત્યારે બીજો કોઈ જ વિકલ્પ ન હતો, કારણ કે ડેવિડ તો સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ ચૂક્યો હતો. માલિકે ડેવિડને ચૂપ રહેવાનો ઈશારો કર્યો અને કાનજીની સામે જોઈને કહ્યું, મિસ્ટર કાનજી, તમારી પાસે માત્ર 5 દિવસ છે. જો તમે આ ચમત્કાર કરી બતાવ્યો તો તમે જે માંગશો તે હું આપીશ, પણ જો નિષ્ફળ ગયા તો તમારે અને તમારા આખા પરિવારે આનું ભારે પરિણામ ભોગવવું પડશે. કાનજીના ચહેરા પર એક સ્મિત આવી ગયું અને તેણે અત્યંત નમ્રતાથી કહ્યું, સર, ખેડૂત ક્યારેય કુદરત સાથે શરત નથી લગાવતો, પણ પોતાની મહેનત પર પૂરો ભરોસો રાખે છે. આ સાથે જ કાનજીએ એક ખાસ ગ્રીનહાઉસનો સંપૂર્ણ કમચો પોતાના હાથમાં લઈ લીધો અને પોતાની કામગીરી શરૂ કરી દીધી. સૌથી પહેલાં તો તેણે ડેવિડે લગાવેલા પહેલાં બધા જ ઓટોમેટિક સેન્સર અને પાણી આપવાના મશીનોને સ્વિચ બંધ કરી દીધી, જે જોઈને ગોરા વૈજ્ઞાનિકો માથું કૂટવા લાગ્યા કે આ માણસ તો સાવ પાગલ છે. પછી કાનજીએ ફાર્મના માલિકને કેટલાક ખાસ પ્રકારના કુદરતી તત્વો લાવી આપવા માટે એક યાદી આપી, જેમાં સ્થાનિક ગાયોનું છાણ, લીમડા જેવા કડવા પાંદડાઓનો અર્ક, લાકડાની રાખ અને અમુક ખાસ પ્રકારની માટીનો સમાવેશ હતો. આ બધી દેશી વસ્તુઓ કેનેડામાં મળવી મુશ્કેલ હતી, પણ માલિકે પોતાના માણસો દોડાવીને રાતોરાત બધું જ ભેગું કરી આપ્યું. પછીના 5 દિવસ અને 5 રાત સુધી કાનજી પટેલ પોતાની જગ્યાએથી એક ક્ષણ માટે પણ હલ્યો નહીં. તેણે ખાવા પીવાનું પણ છોડી દીધું હતું, જાણે તે કોઈ કઠોર તપસ્યામાં બેઠો હોય. તેણે સૌથી પહેલાં તે ગ્રીન હાઉસનું તાપમાન પોતાના શરીરના અનુભવ અને માટીની ગંધ પરથી સેટ કર્યું. કોઈ મશીન વગર તેણે જાતે જ પહેલાં કુદરતી ખાતરો, રાખ અને લીમડાના અર્કનું એક ખાસ મિશ્રણ તૈયાર કર્યું અને પછી પોતાના જ એ કઠોર અને કાદવવાળા હાથોથી એક એક છોડ પાસે બેસીને અત્યંત હળવાશથી માટીને ખોતરીને મૂળ સુધી પહોંચવા માટે જગ્યા બનાવી. અને તેણે જોયું કે મશીનોને વધારે પડતું પાણી આપીને મૂળિયા પાસે લીલ જમાવી દીધી હતી, જેનાથી મૂળ શ્વાસ નહોતા લઈ શકતા. કાનજીએ પોતાના શર્ટના ટુકડાઓ ફાડીને વધારાનો ભેજ સાફ કર્યો અને પછી પેલું દેશી મિશ્રણ મુઠ્ઠીમાં મૂકીને ઉપરથી સૂકી માટી ભભરાવી દીધી, જે તરત જ છોડ સાથે એવી રીતે વાત કરતો જાણે કોઈ બીમાર બાળકને તેની સગીમાં પંપાળી રહીને દવા પીવડાવતી હોય. કાનજી પોતાના વડવાઓ પાસેથી શીખેલા ખેતીના તમામ નુસ્ખાઓ અને સૌરાષ્ટ્રની સૂકી ધરતીમાં પણ પાકને બચાવી લેવાની પોતાની અદ્ભુત કોઠાસૂઝનો પૂરેપૂરો ઉપયોગ કરી રહ્યો હતો. તેને પોતાની દીકરી અમીનું પેલું ચિત્ર અને ગીરવે મુકાયેલી જમીન સતત યાદ આવતી હતી અને તે યાદ જ તેને રાતોના ઉજાગરા કરવા છતાં થકવી નહોતી દેતી. તેણે ગ્રીન હાઉસની બારીઓ ખોલીને કુદરતી હવાને અંદર આવવા દીધી, જેથી અંદર ભરાઈ રહેલો ગેસ બહાર નીકળી જાય અને છોડને તાજગી મળે. કાનજીની આ આખી પ્રક્રિયા પર ડેવિડ અને તેની ટીમ સીસીટીવી કેમેરા દ્વારા સતત નજર રાખી રહ્યા હતા અને મનોમન તેની નિષ્ફળતા માટે પ્રાર્થના કરી રહ્યા હતા. પરંતુ કાનજીને દુનિયાની કોઈ જ પરવા ન હતી. તેનું પૂરું ધ્યાન માત્ર ને માત્ર પોતાના કામ પર અને એ મુજરાયેલા છોડવાઓના પ્રાણ પૂરવા પર કેન્દ્રિત હતું. ચોથા દિવસની સવાર પડી, જ્યારે કાનજીના ચહેરા પર થાક સ્પષ્ટ દેખાતો હતો. તેની આંખો લાલ થઈ ગઈ હતી અને કપડાં માટીથી ખરડાયેલા હતા, પણ તેના હૃદયમાં એક અનોખી શાંતિ અને સંતોષ હતો, કારણ કે તેને માટીમાંથી હવે સડાની નહીં પણ જીવંતતાની ભીની સુગંધ આવવા લાગી હતી. તે જાણતો હતો કે તેને દેશી જ્ઞાન અને મહેનતે પોતાનું કામ શરૂ કરી દીધું છે. હવે માત્ર કુદરતના અંતિમ આશીર્વાદની જ રાહ જોવાની હતી. તે 5મા દિવસે સમગ્ર ફાર્મ અને માલિક સમક્ષ એક ઐતિહાસિક સાબિતી બનીને સામે આવવાનું હતું. 5મા દિવસની વહેલી સવારનો સૂરજ જ્યારે કેનેડાના બર્ફીલા પહાડોની પાછળથી પોતાની સોનેરી કિરણો વિખેરી રહ્યો હતો, ત્યારે ગ્રીન હાઉસના એ ખાસ વિભાગમાં જાણે કોઈ મોટો ચમત્કાર સર્જાયો હોય
એવું અદ્ભુત દ્રશ્ય જોવા મળી રહ્યું હતું. કાનજી પટેલે 5 દિવસ અને 5 રાતની અથાગ તપસ્યા અને તેના દેશી કોઠા સૂઝના જ્ઞાને અંતે પોતાનો પાક રંગ દેખાડી દીધો. જે છોડવાઓ 2 દિવસ પહેલાં સાવ મુરઝાઈને મરવાની અણી પર પહોંચી ગયા હતા, તે જ છોડવાઓની ડાળીઓ પર આજે નવી અને અત્યંત તાજી લીલી કૂપળો ફૂટી નીકળી હતી. પાંદડાઓમાં એક એવી જીવંત ચમક અને લીલાશ આવી ગઈ હતી જે અગાઉ ક્યારેય જોવા નહીં મળતી. કાનજીએ બનાવેલા દેશી ખાતર અને લીમડાના આર્કના મિશ્રણે જમીનની અંદર જઈને મૂળિયામાં રહેલા સડાને સંપૂર્ણપણે નાશ કરી દીધો હતો અને માટીમાં એક એવી ભીની અને મીઠી સુગંધ ફેલાઈ ગઈ હતી જે સાચા ખેડૂતના હૃદયને ટાઢક પહોંચાડે તેવી હવે હતી. કાનજી પોતે થાકથી લથપથ હતો. તેની આંખોમાં ઊંઘ નહોતી અને કપડાં માટીથી ખરડાયેલા હતા, પણ તેના ચહેરા પર એક એવો દિવ્ય અને વિજેતાનો સંતોષ હતો જે કોઈ મોટો જંગ જીતીને આવેલા યોદ્ધાના ચહેરા પર હોય. બરાબર એ જ સમયે આંતરરાષ્ટ્રીય કંપનીના ડેલિગેટ્સની લક્ઝરી ગાડીઓનો કાફલો ફાર્મના મુખ્ય દરવાજે આવી પહોંચ્યો. કંપનીના માલિક પોતે તેમને આવકારવા માટે ઊભા હતા. માલિકના હૃદયના ધબકારા પણ તેજ હતા, કારણ કે તેમણે પણ હજુ સુધી ખબર ન હતી કે કાનજી ખરેખર પાક બચાવી શક્યો છે કે નહીં. બીજી બાજુ ડેવિડ અને તેની ટીમ પણ ધ્રુજતા પગે ત્યાં આવી પહોંચ્યા હતા. ડેવિડ મનોમન પ્રાર્થના કરી રહ્યો હતો કે કાનજી નિષ્ફળ ગયો હોય તો, જેથી તેની પોતાની આબરૂ બચી જાય અને તે કાનજીને કાયમ માટે ફાર્મમાંથી કાઢી શકે. બધા જ લોકો ભારે ઉત્તેજના અને ડરના મિશ્ર ભાવો સાથે ગ્રીન હાઉસના એક ખાસ વિભાગ તરફ આગળ વધ્યા. માલિકે ધ્રુજતા હાથે દરવાજો ખોલ્યો અને દરવાજો ખુલતાની સાથે જ અંદરથી જે તાજી અને જીવંત હવાની લહેરથી બહાર આવી, તેણે બધાના ચહેરા પર આશ્ચર્યના ભાવ લાવી દીધા. ડેલિગેટ્સ અને માલિક જ્યારે અંદર પ્રવેશ્યા ત્યારે તેમની આંખો પહોળી થઈ ગઈ, કારણ કે સામે જે દૃશ્ય હતું તે તેમની કલ્પના બહારનું હતું. આખો પાક અત્યંત સ્વચ્છ, સુંદર અને નવજીવન પામેલો ઊભો હતો. એક પણ છોડ પર સડાનું કે નિષ્ફળતાનું કોઈ જ નિશાન ન હતું. વિદેશી કંપનીના નિષ્ણાંતોએ તરત જ છોડના પાંદડા અને મૂળિયા ચેક કર્યા અને તેઓ આફરીન પોકારી ગયા. તેમણે માલિકને કહ્યું કે અમે દુનિયાભરના અનેક ફાર્મ જોયા છે, પણ આટલો સ્વચ્છ અને ઝડપી રિકવર થયેલો પાક ક્યારેય જોયો નથી. તમે આ ચમત્કાર કયા કેમિકલથી કર્યો? માલિકની છાતી ગર્વથી ફૂલી ગઈ અને તેમણે તરત જ ખૂણામાં ચૂપચાપ ઊભેલા અને માટીથી ખરડાયેલા કાનજી પટેલ તરફ આંગળી છીંધીને કહ્યું, આ કોઈ કેમિકલનો કમાલ નથી, પણ ભારત દેશના સૌરાષ્ટ્રની ધરતીના આ અદ્ભુત ખેડૂતના દેશી જ્ઞાન અને અથાગ પરિશ્રમનો ચમત્કાર છે. વિદેશી મહેમાનો અત્યંત પ્રભાવિત થઈને કાનજી તરફ આગળ વધ્યા અને તેમણે કોઈ જ ખચકાટ વગર કાનજીના માટીવાળા હાથ પોતાના હાથમાં લઈને અત્યંત માનપૂર્વક તેની સાથે હાથ મિલાવ્યા અને તેની કૃષિ વિદ્યાના ભરપેટ વખાણ કર્યા. કાનજીના ચહેરા પર માત્ર એક નમ્ર સ્મિત હતું. માલિકે તરત જ આખા સ્ટાફની સામે એક મોટી અને ઐતિહાસિક જાહેરાત કરી કે આજથી કાનજી પટેલ કોઈ સામાન્ય મજૂર કે હેલ્પર નથી, પરંતુ આ આખા ગ્રીન હાઉસ પ્રોજેક્ટનો અને ભવિષ્યના તમામ નવા પ્રોજેક્ટનો મુખ્ય સુપરવાઇઝર એટલે કે માસ્ટર ગ્રોયર છે. આ જાહેરાત સાંભળતા જ આખા ગ્રીન હાઉસમાં તાળીઓનો પ્રચંડ ગડગડાટ ગુંજી ઉઠ્યો. જે લોકો 2 દિવસ પહેલાં કાનજીની મજાક ઉડાવતા હતા, એ જ લોકો આજે તેને સન્માનના તાળીઓ પાડી રહ્યા હતા. એક ખૂણામાં ઊભેલો ડેવિડ અદેખાઈ શરમ અને ભયથી પાણી થઈ રહ્યો હતો. જે માણસને તેણે કાદવવાળા હાથોનો અને અભણ કહીને અડધૂત કર્યો હતો, તે જ માણસ આજે પોતાની મહેનત અને આવડતના બળે તેનો ઉપરી અધિકારી બની ગયો હતો. ડેવિડનું આખું અસ્તિત્વ અને તેનો અહંકાર જાણે જમીન દોસ્ત થઈ ગયો હતો. જ્યારે મહેમાનો વિદાય થયા અને બધા લોકો વિખેરાયા, ત્યારે ડેવિડ અત્યંત ભારે પગલે ધીમે ધીમે કાનજી પાસે આવ્યો. તેની આંખોમાં હજુ પણ થોડી ખચકાટ અને ભારે શરમ હતી. તે માથું નીચું રાખીને કંઈક બોલવા જતો હતો. ત્યાં જ કાનજીએ આગળ વધીને અત્યંત મોટા મનથી ડેવિડનો ખભો થપથપાવ્યો અને પોતાની આગવી પાટીદાર શૈલીમાં એકદમ ધારદાર અને સ્પષ્ટ અંગ્રેજીમાં ડેવિડની આંખમાં આંખ નાખીને કહ્યું, મિસ્ટર ડેવિડ, અસલી ખેતી એ માત્ર એસી ઓફિસમાં બેસીને લેપટોપમાં ગ્રાફ જોવાથી નથી થતી. એ તો માટી સાથે જોડાઈને પરસેવો પાડીને અને છોડવાની ભાષા સમજીને થાય છે. હાથ ભલે ગંદા હોય, પણ ખેડૂતનું હૃદય એકદમ સાફ અને પવિત્ર હોવું જોઈએ.
માણસને પારખવા માટે માત્ર યુનિવર્સિટીની ડિગ્રી નહીં, પણ સાચી નજર જોઈએ. ગરીબ હોવું એ ગુનો નથી, પણ ગરીબ સમજીને કોઈનું અપમાન કરવું એ ચોક્કસ ગુનો છે. આ શબ્દો ડેવિડના હૃદયની આરપાર નીકળી ગયા અને તેનું માથું કાયમ માટે કાનજી સામે ઝૂકી ગયું. તેને સમજાઈ ગયું કે કોઈના દેશી પહેરવેશ, ગરીબી કે ભાષા પરથી તેની કાબિલિયતનો અંદાજો લગાવવો એ દુનિયાની સૌથી મોટી મૂર્ખામી છે. અને તેણે કાનજીની માફી માંગી લીધી. આ ઐતિહાસિક ઘટના પછી કાનજી પટેલનું જીવન સંપૂર્ણપણે એક નવી જ દિશામાં વળાંક લઈ ચૂક્યું હતું. તેના પગારમાંથી જંગી અને કલ્પનાતીત વધારો થયો હતો અને તેને રહેવા માટે કંપની તરફથી ફાર્મમાં જ એક આલિશાન અને બધી જ સુવિધાઓ સજ્જ મોટું ઘર આપવામાં આવ્યું હતું. થોડા જ મહિનાઓમાં કાનજીએ પોતાના ગામડે રહેલા બધા પૈસા મોકલાવ્યા. એ શાહુકારનું બધું જ દેવું વ્યાજ સહિત ચૂકવાઈ ગયું અને તેની ગીરવે મૂકેલી પેઢીઓ, જૂની ખેતીલાયક જમીનના કાગળો પણ ગૌરવભેર પાછા આવી ગયા. ગામડામાં હવે તેની પત્ની સંતોક અને તેના વૃદ્ધ પિતા છાતી કાઢીને આખા ગામમાં ફરતા હતા અને આખું ગામ કાનજીની વાહવાહી કરતું હતું. તેની દીકરી અમીના સપનાઓ હવે સાકાર થઈ રહ્યા હતા. તે હવે શહેરની એક ખૂબ મોટી અને નામાંકિત શાળામાં ભણવા જતી હતી અને જ્યારે પણ કોઈ તેને તેના પિતા વિશે પૂછતું ત્યારે તે ગર્વથી માથું ઊંચું કરીને કહેતી કે મારા બાપુ કોઈ સામાન્ય માણસ નથી, પણ કેનેડામાં એક બહુ મોટા અને મહાન ખેડૂત છે. એક રવિવારની શાંત સાંજે કેનેડાના એ વિશાળ અને હરિયાળા ખેતરોની વચ્ચે એકલો ઊભેલો કાનજી પટેલ આથમી રહેલા સૂર્યના લાલ રંગને નિહાળી રહ્યો હતો. તેના મનમાં અપાર અને અવર્ણનીય શાંતિ હતી. તેણે પોતાના ખિસ્સામાંથી ગામડેથી લાવેલી પેલી માટીની નાનકડી ઢેભી બહાર કાઢી અને તેને વહાલથી પરવારી. તેને પોતાનો એ ભૂતકાળ અને એ કઠોર સંઘર્ષ યાદ આવ્યો જ્યારે તેને ગંદો અને બ્લડી ઇન્ડિયન કહીને હળદૂત કરવામાં આવ્યો હતો, જ્યારે તે એકલી અને અંધારી ઓરડીમાં ઘ્રુસકે રડ્યો હતો. પણ આજે તેના મનમાં કોઈ જ વ્યક્તિ પ્રત્યે કોઈ પણ પ્રકારની ફરિયાદ કે કડવાશ નહોતી, કારણ કે તે એક સનાતન સત્ય સમજી ચૂક્યો હતો કે પથ્થર પર જેટલા ઘા વાગે એટલી જ સરસ અને પૂજનીય મૂર્તિ ઘડાય છે. માણસની સાચી ઓળખ તેના મોંઘા કપડાં, તેનું બેંક બેલેન્સ કે તેની ડિગ્રીઓથી નહીં, પરંતુ તેનામાં રહેલા અતૂટ આત્મવિશ્વાસ, તેની પોતાની કળા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા, તેની પ્રમાણિકતા અને દુનિયાની ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ ક્યારેય હાર ન માનના તેના જુસ્સાથી થાય છે. ગરીબી એ ક્યારેય કોઈ શ્રાપ નથી હોતો, પણ જો માણસ ધારે તો પોતાની મહેનત અને પોતાના આત્મવિશ્વાસના બળે એ જ ગરીબને પોતાનું સૌથી મોટું હથિયાર બનાવીને દુનિયાના કોઈ પણ છેવાડે સાવ સૂકી અને બંજર જમીનમાં પણ સોનું પકવી શકે છે અને પોતાની એક અમીટ છાપ છોડી શકે છે. અડગ મનના મુસાફરને તો હિમાલય પણ નડતો નથી. એ ગુજરાતી કહેવત કાનજી પટેલે પોતાના જીવન અને પોતાના કર્મની સમગ્ર દુનિયા સામે સાર્થક કરી બતાવી હતી. કાનજી પટેલની આ અદ્ભુત અને ઐતિહાસિક સફળતા પછી કેનેડાના એ ગ્રીન હાઉસમાં બધું જ બદલાઈ ગયું હતું. માલિકે કાનજીને ફાર્મનો સર્વોચ્ચ હોદ્દો તો આપ્યો જ હતો, પણ સામે સાથે કંપનીના નફામાં પણ ભાગીદારી આપી હતી. કાનજીએ પોતાની દેશી અને પરંપરાગત ખેતી પદ્ધતિઓનું આધુનિક ટેકનોલોજી સાથે એવું તો અદ્ભુત સંયોજન કર્યું કે કંપનીનું ઉત્પાદન રાતોરાત 3 ગણું વધી ગયું. દુનિયાભરમાંથી કૃષિ વૈજ્ઞાનિકો હવે કાનજીની આ પદ્ધતિ જોવા અને શીખવા માટે કેનેડા આવવા લાગ્યા હતા. પરંતુ આટલી મોટી સિદ્ધિઓ અને અઢળક સંપત્તિ મેળવ્યા પછી પણ કાનજીના પગ હજુ પણ જમીન પર જ હતા. તેનો સ્વભાવ એવો જ નમ્ર અને સરળ રહ્યો હતો, જે હજુ પણ વહેલી સવારે ઉઠીને પોતાના હાથે જ માટીને સ્પર્શ કરતો અને પાક સાથે વાતો કરતો. સમય ઝડપથી પસાર થઈ રહ્યો હતો અને જોતજોતામાં 5 વર્ષના વહાણા વાઈ ગયા હતા. હવે કાનજીને પોતાના વતન, પોતાની માતૃભૂમિ અને પોતાના પરિવારને મળવાની તીવ્ર ઝંખના જાગી હતી. તેણે કંપનીના માલિક પાસે 1 મહિનાની રજા માંગી અને માલિકે ખુશીથી તેને પોતાના પ્રાઇવેટ જેટમાં ઇન્ડિયા જવા માટેની વ્યવસ્થા કરી આપી. જ્યારે કાનજી મુંબઈ એરપોર્ટ પર ઉતર્યો ત્યારે તેને 5 વર્ષ પહેલાંનો એ ડરેલો અને લાચાર કાનજી યાદ આવી ગયો, જે દેવાના ડુંગર નીચે દબાયેલો હતો. પણ આજે તે એક વિજેતા તરીકે પોતાના દેશમાં પાછો ફર્યો હતો. સૌરાષ્ટ્રના એ છેવાડાના ગામડામાં જ્યારે કાનજીની લક્ઝરી ગાડી પ્રવેશી ત્યારે આખું ગામ તેને આવકારવા માટે ચારે ભેગું થઈ ગયું હતું. જે શાહુકાર કાનજીની જમીન પડાવી લેવા માંગતો હતો
ત્યાં આજે કાનજીને સૌથી પહેલો હાર પહેરાવવા માટે ઊભો હતો. ગાડીમાંથી નીચે ઉતરતાની સાથે જ કાનજીએ સૌથી પહેલાં પોતાના ગામની ધૂળ હાથમાં લઈને પોતાના માથે ચડાવી અને પછી પોતાના વૃદ્ધ પિતાના ચરણમાં પડી ગયો. પિતાના આંસુ હવે દુઃખના નહીં પણ ગર્વના હતા. સંતોક દૂર ઊભી પોતાના સાડલાની પાલવથી આંસુ લૂછી રહી હતી અને અચાનક ભીડમાંથી દોડતી આવેલી એક 14 વર્ષની કિશોરીએ કાનજીને વળગી પડી. આ અમ્મી હતી જે હવે મોટી થઈ ગઈ હતી અને શહેરની સારી શાળામાં ભણી રહી હતી. કાનજીએ અમીને છાતીએ લગાવીને પૂછ્યું, બેટા તારા સપનાનું ખેતર યાદ છે ને? અમીએ ખુશીથી હકારમાં માથું ધુણાવ્યું. કાનજી માત્ર વેકેશન ગાળવા ન હતો આવ્યો. તેના મનમાં એક બહુ મોટો સંકલ્પ હતો. તેણે જોયું કે ગામમાં હજુ પણ પાણીની પારાવાર સમસ્યા હતી અને ઘણા ખેડૂતો દેવામાં ડૂબેલા હતા. કાનજીએ પોતાની કેનેડાની કમાણીનો એક મોટો હિસ્સો પોતાના ગામ માટે વાપરવાનો નિર્ણય લીધો. તેણે ગામના સરપંચ અને આગેવાનો સાથે મિટિંગ કરી અને ગામની સીમમાંથી પસાર થતી એક સૂકી નદી પર મોટો ચેકડેમ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો. સરકારી કચેરીઓના ધક્કા ખાવા, મજૂરીઓ લેવી અને ભ્રષ્ટાચારી બાબુઓ સામે લડવું એ કોઈ નાનું કામ ન હતું. પણ કાનજી હવે દુનિયા જોઈ ચૂક્યો હતો. તેણે પોતાની વ્યવહાર કુશળતા અને કેનેડાના કૃષિ વિભાગના કેટલાક મોટા અધિકારીઓનો સંપર્કનો ઉપયોગ કરીને ચેકડેમ અને નહેર માટેની મંજૂરી મેળવી લીધી. 6 મહિના સુધી કાનજી પોતે ખેતરમાં મજૂરો સાથે મજૂરી કરવા લાગ્યો. તેણે કેનેડાથી આધુનિક ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ અને સોલાર પંપના મશીનો મંગાવ્યા. પણ તેને ઇન્સ્ટોલ કરતી વખતે પોતાની એ જ જૂની દેશી કોઠાસૂઝનો ઉપયોગ કર્યો, જેથી ઓછા ખર્ચે વધુ ખેતરોમાં પાણી પહોંચી શકે. ચોમાસું આવ્યું અને આ વખતે મેઘરાજાએ પણ જાણે કાનજીની મહેનતને વધારી લેવાનું નક્કી કર્યું હોય તેમ મન મૂકીને વરસ્યા. ચેકડેમ ચલોચલ ભરાઈ ગયો અને નહેરો મારફતે ગામના એક એક ખેતરમાં પાણી પહોંચવા લાગ્યું. જે જમીન વર્ષોથી ચૂક્કી ભટ્ટ પડી હતી તે હવે લીલોછમ બની ગઈ. કાનજીએ પોતાની જમીન પર એક નાનકડું કૃષિ તાલીમ કેન્દ્ર પણ શરૂ કર્યું, જ્યાં તે ગામના યુવાનોને આધુનિક ખેતી, પ્રાકૃતિક ખેતીના ફાયદાઓ અને આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાનો પાક કેવી રીતે વેચવો તેની મફત તાલીમ આપવા લાગ્યો. તેણે યુવાનોને સમજાવ્યું કે વિદેશ જવું એ ખરાબ નથી, પણ પોતાની જમીનને છોડીને પારકા દેશમાં ગુલામી કરવી એના કરતાં પોતાની માટીમાં પરસેવો પાડીને અહીં જ સોનું પકવવું એ સાચી સિદ્ધિ છે. અમી પણ હવે પિતાના પગલે ચાલીને કૃષિ યુનિવર્સિટીમાં એડમિશન લેવાની તૈયારી કરી રહી હતી. ડેવિડ જે કેનેડામાં હતો તે પણ કાનજીનો મિત્ર બની ગયો હતો. તેને તે ભારત આવીને કાનજીના પ્રોજેક્ટમાં મદદ કરવા લાગ્યો. ડેવિડે ગામના લોકોને કહ્યું કે મેં યુનિવર્સિટીમાં ખેતી ભણી છે, પણ ખેતીનો સાચો આત્મા મેં કાનજી પાસેથી ઓળખ્યો છે. ગામના ચોરે બેઠેલા વૃદ્ધો હવે કાનજીની વાતો કરતા નહોતા થાકતા. કાનજીની આ સફર માત્ર એક સામાન્ય ખેડૂતની કેનેડા જઈને પૈસા કમાવવાની સફર નહોતી રહી, પણ એ એક ક્રાંતિ બની ગઈ હતી. કાનજીએ સાબિત કરી દીધું હતું કે માણસ જો ધારે તો પોતાના અપમાનને જ પોતાની સૌથી મોટી તાકાત બનાવી શકે છે. જ્યારે કોઈ તમને એમ કહે કે તમે આ કામ માટે લાયક નથી, ત્યારે નિરાશ થવાને બદલે તમારી અંદરની ક્ષમતાને ઓળખો અને એટલી મહેનત કરો કે સમય જાતે જ તમારો જવાબ બની જાય. કાનજી પટેલની આ વાર્તા ગુજરાતના ખૂણે ખૂણે પહોંચી ગઈ. અનેક યુવાનો જે ખેતી છોડીને શહેરમાં નાની નોકરીઓ શોધતા હતા, તેમણે ફરીથી પોતાના ખેતર તરફ જવાનું શરૂ કર્યું. કાનજી પટેલ જાણે પણ કેનેડા અને ઇન્ડિયા બંને જગ્યાએ પોતાના ખેતીના પ્રોજેક્ટ સંભાળે છે. પણ જ્યારે પણ તેને પૂછવામાં આવે કે તમારી સાચી ઓળખ શું છે, ત્યારે તે અત્યંત ગર્વ સાથે પોતાની છાતી પર હાથ મૂકીને કહે છે, હું ભલે વિમાનમાં ઉડતો હોઉં, પણ મારો આત્મા અને મારી સાચી ઓળખ તો સૌરાષ્ટ્રની આ ધૂળ અને આ માટીમાં જ રહેલી છે. હું એક ખેડૂત હતો, ખેડૂત છું અને આજીવન ખેડૂત જ રહીશ. આ જ સાચી કેળવણી છે અને આ જ જીવનનું સાચું મૂલ્ય છે. જ્યાં ગરીબી કે પરિસ્થિતિ માણસને રોકી શકતી નથી, પણ માણસોનો આત્મવિશ્વાસ પરિસ્થિતિને ઝુકાવી દે છે. કાનજી પટેલનું આ જીવન દર્શન આવનારી અનેક પેઢીઓ માટે એક પ્રેરણાનો અમર સ્ત્રોત બની ગયું. તો મિત્રો, તમને અમારી આજની કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.